નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રામરની આ પ્રાઇમરી સિરીઝની અંદર આપણે આજનો જે મુદ્દો જોવાના છે ટેન્સીસનો, એમાં સૌપ્રથમ જે પહેલો ટેન્સ આપણે ભણવાના છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ટેન્સના મિત્રો મુખ્ય ત્રણ ભાગ છે, ત્રણ જ કાળ છે એમ તો: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન એટલે હાલની જે કંઈ પ્રક્રિયા ચાલતી હોય તે, ભૂતકાળ એટલે કે બની ગયેલી ઘટના, અને ભવિષ્ય એટલે કે આવનારી ઘટના. પછી એની અંદર અંગ્રેજીમાં ત્રણ પેટા ભાગ પડે છે. એમાં વર્તમાન કાળની અંદર સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. ભૂતકાળની અંદર પણ એવી રીતે ત્રણ અને ભવિષ્યની અંદર પણ એવી રીતે ત્રણ. તો આ અને પછી જે હજી ત્રણ કાળ બીજા આવે છે, ચાલુ પૂર્ણ, બરાબર, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એમ ટોટલ મળીને અંગ્રેજી ભાષાની અંદર 12 ટેન્સીસ જોવા મળે છે. તમામ આપણા વાક્ય રચનાઓ છે એ 12 ટેન્સીસ ઉપર જ આધારિત છે, બરાબર. પછી એની અંદર મોડલ વર્બ્સથી બનતી વાક્ય રચનાઓ પણ છે, એ પણ ટેન્સની અંદર જ સમાવેશ થઈ ગઈ છે. તો જોઈએ આજનો વિડિયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ છે શું, ક્યારે વપરાય છે, કેવી કેવી સિચ્યુએશન્સમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, એના વિશે જોઈશું. તો ભાઈ સાદો વર્તમાન કાળ એટલે કે વર્તમાનની કોઈ એવી પ્રક્રિયાઓ, એવી ઘટનાઓ બતાવવા માટે વપરાય કે જે રોજબરોજની હોય. રોજબરોજની ન હોવા કરતાં પણ કોઈ ચોક્કસ સમયગાળાના અંતરમાં એ બનતી રહેતી હોય. રોજબરોજની એટલે દરરોજ ઉઠવાની ક્રિયા થાય એટલે એના માટે એવું નથી કહેતો, પણ મહિનાના સમયગાળામાં, વર્ષના સમયગાળામાં, માની લો કે આપણે દિવાળી છે દર વર્ષે મનાવીએ છીએ, કે દરરોજ નથી મનાવતા, છતાં પણ એ દિવાળી ભારતમાં દર વર્ષે મનાવાય છે એવું વાક્ય કહેવા માટે તમારે ઉપયોગ કોનો કરવાનો છે? સાદા વર્તમાન કાળ. ભલે એ આપણે દરરોજ નથી મનાવતા, પણ દર વર્ષે રિપીટેશન એનું થાય છે, ચક્ર ચાલુ જ રહે. એટલે રોજબરોજની, દિન પ્રતિદિન અથવા તો કોઈ ચોક્કસ સમયના અંતરે બનતી ઘટનાઓને બતાવવા સાદો વર્તમાન કાળ વપરાય છે, એવી વ્યાખ્યા તમારા મગજની અંદર બેસાડવી. રોજબરોજની માટે પણ વપરાય છે, પણ જે કોઈ ચોક્કસ સમયગાળાના અંતરે વપરાતી હોય એને આપણે કહેશું સાદો વર્તમાન કાળ. તો ભાઈ સાદો વર્તમાન કાળના સહાયક ક્રિયાપદો શું, એ બધું આપણે હવે જોશું. તો સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનાની અંદર મિત્રો કોઈ પણ પ્રકારના સહાયક કારક ક્રિયાપદો જોવા મળતા નથી, બરાબર. એ એક્ટિવ પેસિવ આપણે જોતા હતા ત્યારે પણ એની વાત કરી. નકાર અને પ્રશ્નાર્થ માટે ત્યાં બે સહાયક કારક ક્રિયાપદો જોવા પડે છે. જોઈએ નિયમો વાઇઝ આપણે એનો અભ્યાસ કરશું. તો હવે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનામાં એક પણ સહાયક કારક ક્રિયાપદ જોવા મળતું નથી. જો વાક્ય રચના ત્રીજો પુરુષ એકવચનથી બનેલી હોય, એટલે કે વાક્ય રચના he, she અથવા તો it થી બની હોય, તો સહાયક કારક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ હોય છે એને કાં તો s અથવા તો es પ્રત્યય લાગે છે. આ યાદ રાખજો, આપણે વાક્ય બનાવશું ત્યારે એમાં ખબર પડશે. બીજો પોઈન્ટ શું જોવાનો છે, તો કે નકાર અને પ્રશ્નાર્થ માટે do અને કયું વપરાય છે? does વપરાય છે. ક્યારે do વાપરવું, ક્યારે does વાપરવું, તમે બધા વાકેફ છો એનાથી, બરાબર. કારણ કે જ્યારે સહાયક કર્તાઓ છે he, she અને it હોય છે ત્યારે does વાપરશું, અને બાકીના કર્તાઓમાં પ્રોનાઉનની અંદર આપણે શું વાપરશું? do વાપરશું. પછી શું જોવાનું છે ભાઈ, તો કે એના ઇન્ડિકેટર્સ એટલે કે સમય સૂચક શબ્દો. કેવા શબ્દો એની અંદર વપરાય? તો પહેલા તો શબ્દો આપણે કયા વાપરીએ છીએ? ડેઈલી, બરાબર, એવરીડે, રેગ્યુલરલી, બરાબર, ઓફન, generally, occasionally, frequently, બરાબર. આવા શબ્દો એની અંદર વપરાતા હોય છે. ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી, ઓફન, જનરલી, ઓકેઝનલી, ફ્રીક્વેન્ટલી, બરાબર, મોસ્ટલી, ક્યારેક વપરાય. આવા શબ્દોનો એની અંદર સમાવેશ થાય છે. હવે આવા શબ્દો જો વાક્યમાં વપરાયેલા હોય તો 99% એ વાક્ય કેવું હોવું જોઈએ? સાદા વર્તમાન કાળનું હોવું જોઈએ. તો જોઈએ ફરી એક વખત જોઈ લઈએ કે ભાઈ જો ત્રીજો પુરુષ એકવચનથી વાક્ય રચના બની હોય તો કયો ક્રિયાપદની s કે es પ્રત્યય
અને જો પ્રશ્નાર્થ કે નકાર વાક્ય રચના હોય આ કોના માટે છે તો કે પ્રશ્નાર્થ અને નકાર. પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચના હોય તો એમાં ડુ અને ડઝ લાગે છે. નકાર વાક્ય રચનામાં ડુ પછી નોટ, ડઝ પછી નોટ, એટલે કે ડોન્ટ અને ડઝન્ટ એવો અર્થમાં વાપરી શકાય. ઇન્ડિકેટર્સ કયા છે તો કે ડેઈલી છે, એવરીડે છે, રેગ્યુલરલી છે, ઓફન છે, જનરલી છે, ઓકેઝનલી છે, ફ્રીક્વેન્ટલી, મોસ્ટલી, બરાબર, સમ ટાઈમ એ પણ ઘણી વખત એમાં વપરાતો હોય છે. બરાબર, સમ ટાઈમ અને સમ ટાઈમ્સ બરાબર એમાં થોડો ફેર છે. બરાબર, એટલે પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. જોઈએ એના ઉપરથી વાક્ય રચનાઓ કેવી કેવી બને છે સાદા વર્તમાન કાળની અંદર. આ જરા યાદ રાખી લેજો. એવું હોય તો જરા તમે પોઝ કરી અને એનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે ખ્યાલ આવે કે આમાં શું શું ફેરફારો કરવાના થાય છે. પહેલું વાક્ય મેં કીધું તે રીતે આપણે લખીએ કે ભાઈ દિવાળી ભારતમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. તો આપણે ઉજવીએ છીએ એવું લખીએ ને, we celebrate Diwali every year. એટલે કે દર વર્ષે આપણે દિવાળી ઉજવીએ છીએ. હવે માની કે આના આ જ વાક્યને તમારે આ અફર્મેટિવ વાક્ય છે. અફર્મેટિવ એટલે કે કેવું હકાર વિધાન. નેગેટિવમાં તમારે ચેન્જ કરવું હોય તો આપણે દિવાળી દર વર્ષે ઉજવતા નથી એવું આનું નકાર વાક્ય છે. હકીકત એ સાચું નથી ઉજવતા એવું, પણ ટૂંકમાં નકાર બનાવવું હોય તો નકાર બનાવવા માટે મેં તમને કીધું તો બે સહાયક ક્રિયાપદો કયા કયા ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. આને યાદ જ રાખવાના સાદા વર્તમાન કાળમાં. તો ડુ અને ડઝ નથી એટલે કે નોટ વાપરીએ છીએ. તો કર્તા કયો છે તો કે વી. તો લખીએ વી સાથે શું વપરાય છે ડુ. તો વી ડોન્ટ celebrate Diwali every year. અમે દર વર્ષે દિવાળી ઉજવતા નથી. શું અમે દર વર્ષે દિવાળી ઉજવીએ છીએ આપણે? બરાબર, તો ડુ ક્યાં આવી જશે? આ ઇન્ટરોગેટિવ માં. બરાબર, તો ડુ આગળ આવી જશે. ડુ વી સેલિબ્રેટ દિવાળી every year. દર વર્ષે આપણે શું ઉજવીએ છીએ એવું પ્રશ્નાર્થ વાક્ય રચનાથી બનાવ્યું હોય WH ક્વેશ્ચન વર્કથી તો આપણે એવું બનાવી શકીએ WH ઇન્ટ્રોગેટિવ. બરાબર, what do we celebrate. પછી હવે હું આપણે સેલિબ્રેટ કરીએ છીએ શું શબ્દ આપણે મૂક્યો એટલે દિવાળીમાં હોવું જોઈએ આમાં નહીં. નહીતર તો દિવાળીમાં મૂકી દઈએ તો પ્રશ્નનો અર્થ જ નથી રહેતો ને. તો WH what મૂકવાનો અર્થ શું છે? what do we celebrate every year. દર વર્ષે આપણે શું સેલિબ્રેટ કરીએ છીએ. બરાબર, આ વાક્ય રચના આપણે વી કરતાથી લઈ ડુ સાથેની બનાવી કે ભાઈ વી સેલિબ્રેટ દિવાળી every year, we don't celebrate Diwali every year, do we celebrate Diwali every year. સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ, WH ક્વેશ્ચન વર્કથી પ્રશ્નાર્થ, what do we celebrate every year. બરાબર, આ એક ઉદાહરણ આપણે લીધું ને એનો દ્વારા સમજાય કે કેવી રીતે એનો ઉપયોગ થાય છે. હવે ઇન્ડિકેટર્સ માટે વાક્ય રચના બનેલી હોય તો એને કેવી રીતે આપણે ઓળખવી અને સમજવી અને બનાવવી, બીજા વાક્યમાં ચેન્જ કેવી રીતે કરવા જોઈએ. બરાબર, દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપણે લઈએ. બરાબર, I go to school regularly. એટલે કે હું રેગ્યુલર સ્કૂલે જાઉં છું. જો દરરોજ એવો શબ્દ મેં નથી લખ્યો કારણ કે દરરોજમાં રેગ્યુલરમાં ફેર હોય છે. જો આપણે રવિવારે સ્કૂલે જતા હોય ને તો આપણે એમ કહી શકીએ કે દરરોજ આપણે જઈએ, તો એવું ના કહી શકાય કારણ કે કોઈ જાહેર રજા આવતી હોય તો આપણે તે દિવસે સ્કૂલે જતા નથી. પરંતુ જાહેર રજાઓ અને રવિવારના દિવસોને બાદ કરતા આપણે દરરોજ ક્યાં જઈએ છીએ ને બાદ કરતા દરરોજ ક્યાં જઈએ છીએ સ્કૂલે જઈએ છીએ. એટલા માટે મેં રેગ્યુલર એવો શબ્દ વાપર્યો. રેગ્યુલરનો અર્થ થાય છે અમુક ચોક્કસ મર્યાદિત બાબતોને બાદ કરતા ની એક સૂત્રતા તમારી પાસે હોય તો. દાખલા તરીકે નાવાનું જમવાનું આપણે દરરોજ કરીએ છીએ. બરાબર, તો દરરોજ જમીએ છીએ તો ત્યાં એવરીડે એવો શબ્દ આપણે વાપરી શકીએ કે ભાઈ દરરોજ.
અહીંયા રેગ્યુલર આપણે ત્યાં શબ્દ રેગ્યુલર આપણે ન વાપરી શકીએ જમવામાં, બરાબર? કારણ કે તો ભાઈ તો દરરોજની ક્રિયા છે, રેગ્યુલરની ક્રિયા નથી. રેગ્યુલર ક્યારે કહી શકાય? તો કે રેગ્યુલરમાં કોઈ અમુક ચોક્કસ વસ્તુને બાદ કરતા રાબેતા મુજબ પ્રક્રિયા ચાલતી હોય તેમ. તો આપણે એને નેગેટિવમાં કરીએ, ચેન્જ કરીએ તો શું કહીશું? I don't go to school regularly. બે રેગ્યુલર સ્કૂલ જતો નથી. પ્રશ્નાર્થ બનાવો તો ડુ આગળ, do I go to school regularly? બરાબર. હવે અહીંયા જો કોઈ મેં ત્યારે કીધું શું ઉજવીએ છે, તો અહીંયા કર્મ નથી. ક્યાં જાય છે? તો કે સ્કૂલે. તો કયો WH ક્વેશ્ચન વર્ડથી આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના બને છે કે વેર. તો વેર થી આપણે બનાવ્યું. Where do I go regularly? બરાબર કે ભાઈ રેગ્યુલરલી હું ક્યાં જાઉં છું? બરાબર, where I go. જે વસ્તુ વાક્યમાં છે જ નહીં એને તમે WH ક્વેશ્ચન વર્ડ થી બનાવી નથી શકતા. અહીંયા કર્મ નથી પણ ક્યાં જવાની વાત કરે છે? સ્કૂલે. તો સ્કૂલને બતાવવા માટે તમારે શેનો ઉપયોગ કરવો પડે? WH ક્વેશ્ચન નો, વેર નો. તો આપણે વેર થી લખો, વેર ડુ આઈ ગો રેગ્યુલરલી. હું દરરોજ રેગ્યુલરલી ક્યાં જાઉં છું? તો કે સ્કૂલ. હવે આપણે ત્રીજો પુરુષ એકવચનથી વાક્ય રચના બનાવીએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ એમાં s કે es પ્રત્યય કેવી રીતે લાગે છે મુખ્ય ક્રિયાપદ. બરાબર, જોઈએ. She cooks food every day. તેણી દરરોજ ભોજન બનાવે છે. બરાબર. અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે કુક ક્રિયાપદ એટલે કે રાંધવું, એટલે es પ્રત્યય લાગ્યો છે. બરાબર. તો એને આપણે નેગેટિવમાં ચેન્જ કરવું હોય તો she doesn't cook food every day. તે દરરોજ ભોજન બનાવતી નથી. સહાયક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવીએ તો does she cook food? Does she cook food every day? શું બનાવે છે? ફૂડ. કર્મ છે તો કર્મ માટે હું આપણે વોટ મૂકી શકીએ. તો what does she cook? બરાબર. હવે જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવો છો ત્યારે s કે es લગાડવાનું નથી, ધ્યાન રાખજો. અહીંયા હકાર વાક્ય રચનાની અંદર s કે es મૂકવાનો છે, બાકી એકે વાક્ય રચનાની અંદર s કે es મૂકવાનો નથી. what does she cook? બરાબર. તેને શું બનાવે છે? રેગ્યુલર એવરી ડે મૂકી દે. બરાબર. હવે આ તો એના બધા સાદા ઉપયોગ થયા, પણ ઘણી વખત એના વિશિષ્ટ ઉપયોગ પણ જોવા મળે છે. બરાબર કે ભાઈ હાવ સાદી વાક્ય રચના આપણે સમજી ન શકીએ, પરંતુ હકીકતે ત્યાં વપરાતો કયો હોય? સાદો વર્તમાન કાળ. દાખલા તરીકે કોઈ આપણે એમ પૂછે, બરાબર, કે વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ? અત્યારે સમય શું થયો? તો આપણે એનો જવાબ શું દઈએ? આપણે આ વિશિષ્ટ ઉપયોગ કહું છું, આ રેગ્યુલર ઉપયોગમાં થાય સાદા પ્રક્રિયામાં સમજવા માટે. કોઈ આપણને પ્રશ્ન પૂછે કે વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ? સમય શું થયો છે? તો આપણે શું કહીશું? It is 10 o'clock. હવે જવાબ શું છે વિચારજો તમે, 10 o'clock. તો આ વાક્ય રચના છે એ ખરેખર કેવી છે? સાદા વર્તમાનની જ છે. શું કામ? તો કંઈ કોઈ ક્રિયાપદ નથી. અગાઉ આપણે સહાયકારક ક્રિયાપદના વિડિયોમાં જોયું હતું. અહીં કોઈ ક્રિયાપદ છે નહીં એટલે is છે એ હકીકતે શું છે? ક્રિયાપદના રોલમાં છે. it is 10 o'clock, 10 વાગ્યા. ઓકે, કે તે વર્તમાનની છે. કોઈ ચાલુ ક્રિયા નથી બતાવી, પૂર્ણ ક્રિયા નથી બતાવી, જવાબ આપ્યો. એટલે વાક્ય રચના કઈ બને? સાદા વર્તમાન કાળ. it's okay. આપણે જ્યારે વાક્ય બોલીએ it's okay તો આ પણ વર્તમાનની ક્રિયા છે કે કોઈ વાંધો નહીં. બરાબર. બરાબર. ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન કરતા હોય ત્યારે પણ આ વાક્ય રચનાનો ઉપયોગ થાય. માની લો કોઈ ટેલ ઓફ સ્ટોરી, કોઈ વાર્તા આપણે કહેતા હોય તો વાર્તાના સંદર્ભમાં જ્યારે પછી અર્જુને ભીષ્મ તરફ બાણ છોડ્યું,
બરાબર. તો હકીકતે છોડેલી ભૂતકાળની ક્રિયા છે, પણ આપણે અત્યારે વર્ણન એનું કરીએ છીએ, તો ત્યારે પણ આ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. તો એમાં વાક્ય એવું લખી શકીએ, અર્જુન shoots છોડવું an arrow to Vishnu. એટલે અર્જુન છે એ ભીષ્મ તરફ શું છોડે છે? બાણ છોડે છે. બરાબર. માની લો કે પછી કોઈ બીજી કોઈ વાર્તા ચાલતી હોય, પછી તે પાણી ભરવા જાય છે. પાણી ભરવા ગઈ, હકીકતે એવું આપણે બોલીએ તો પછી તે પાણી ભરવા જાય છે અને ત્યાં આવું જોવે છે. તો એવી વાક્ય રચનાઓ બતાવવા માટે કોઈ ભૂતકાળની કોઈ સ્ટોરીના વર્ણનમાં પણ આનો ઉપયોગ થાય છે. Then she goes to the pond. ત્યારબાદ તેની તળાવે જાય છે. હકીકતે એ વાત કઈ છે તો કે ભૂતકાળની કોઈ વાત છે, પરંતુ અત્યારે એનું આપણે વર્ણન કરીએ છીએ લાઈવમાં, ત્યારે પણ આ કાળનો ઉપયોગ થાય છે. ફ્રીક્વન્ટલી, જનરલી, બરાબર, આવા શબ્દો પણ વાક્યમાં ઉમેરાતા હોય છે. એના હું તમને થોડા ઉદાહરણો દઈ દઉં. દાખલા તરીકે કોઈ ઓકેઝનલી પ્રસંગોપાત આપણે કેમ જવા નથી કે પ્રસંગોપાત કોઈ આપણે યુનિફોર્મ પહેરતા હોય, પ્રસંગોપાત કોઈ કપડા પહેરતા હોય, બરાબર, I wear it occasionally, બરાબર, હું એને પ્રસંગોપાત જ પહેરું છું, બરાબર. I go to there regularly, હું ત્યાં રેગ્યુલર જાઉં છું, બરાબર. I frequently spell it wrong, હું ભાગ્યે જ, frequently એટલે મોટા, હું કરું છું rarely કે frequently, કોઈ પણ વસ્તુ તમે કરતા હો, બરાબર. દાખલા તરીકે I rarely find it incomplete, એટલે કે ભાગ્યે જ હું એને incomplete જાણું છું. I rarely એટલે શું છે? ભાગ્યે જ, બરાબર. I frequently એટલે મોટા ભાગે, I frequently meet him at the temple, હું મોટા ભાગે એને ટેમ્પલે મળું છું. તો આ બધાના વિશિષ્ટ ઉપયોગ થયા. કહેવાય કે ભાઈ સાદા અર્થમાં તો આપણે સમજ્યા ભાઈ ને કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે એસ લાગે, નકાર કે પ્રશ્નાર્થ હોય તો ડુ કે ડઝ થી પ્રશ્નાર્થ વાક્ય રચના બની શકાય, ડબલ્યુએચ ક્વેશ્ચન ની કેવી રીતે વાક્ય રચના બનાવી શકાય. પણ એના વિશિષ્ટ ઉપયોગ વિશે પણ આપણે જાણવું જોઈએ, કારણ કે ઘણી વખત આપણને ઉપયોગ થતા હોય અથવા તો કોઈ પૂછે તો પણ આપણને ખ્યાલ આવતો હોય. હવે થોડી હું નાનકડી એવી એક્સરસાઇઝ દઉં છું, એ તમારી રીતે સોલ્વ કરવાની છે. આ એક્સરસાઇઝના સોલ્યુશન પછી હું સોલ્યુશનના વિડિયો નહીં મૂકું, બરાબર. બની શકે એવું કે એના પછીના નેક્સ્ટ વિડિયો બનાવો, એમાં તમને શોર્ટ માહિતી આપી દઉં 1-2 મિનિટમાં, પણ તમારી રીતે તમારે ઘરે રહીને આનો અભ્યાસ કરવાનો છે, બરાબર. જોઈએ, આને તમારે નેગેટિવ અને પ્રશ્નાર્થમાં, ડબલ્યુએચ ક્વેશ્ચન થી પ્રશ્નાર્થ નથી કહેતો, ખાલી સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ બનાવવાની છે. એક્ઝામ્પલ એક આપી દઉં. દાખલા તરીકે આપણે એવું કહીએ, બરાબર, કે we play cricket every day, અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. તો we don't play cricket every day. Do we play cricket every day? આવી રીતે તમારે વાક્ય રચનાઓ બનાવવાની છે. બીજી વાક્ય રચનાઓ તમને આપું છું, બરાબર. દાખલા તરીકે પેલી, we sometimes enjoy films. She writes an essay every day at night. The children
play in the garden. અને લાસ્ટ જે છે a boy the government release shooters next week. બરાબર આ ચાર વાક્યોનું તમારે શું કરવાનું છે ઘેર જઈને એની એક્સરસાઇઝ કરવાની છે બરાબર અને નેગેટિવ અને ઇન્ટરોગેટિવ માં ચેન્જ કરવાનું છે આના પછીના બીજા કાટનો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે કરશું બરાબર.